તમને ક્લેરિટી હોવી જોઈએ કે વાય યુ વોન્ટ ટુ ડુ બિઝનેસ. તમારે બિઝનેસ કરવું શું કામ છે. એ જો તમને અંદરથી પેશન આવતું હોય, તમારું ડ્રીમ હોય, તમારું સપનું હોય, તો મને વાંધો નથી. બાકી તમે જોબ પણ કરતા હોય અને તમે લાઈફમાં સેટલ છો, તો એવું બિલકુલ નથી કે તમારે એ બધું છોડીને છે ને બિઝનેસ શરૂ કરી દેવું જોઈએ. બધા વ્યક્તિઓ બધા માટે બનેલા હોતા નથી. હા, જો તમે તમારું સપનું છે, જેમ કે હું મારી વાત કરું તો 9મા 10મા ધોરણમાં મને બહુ ક્લિયર હતું કે મારે ધંધો કરવું છે. અને શું કામ ક્લિયર થયું હું તમને બતાવું. 9મા 10મા ધોરણમાં મારી ક્લાસની અંદર મારા જે ફ્રેન્ડ્સ હતા, એમના જે ફાધર અને મધર હતા ને, એ જોબ કરતા. કોઈ ઇલેક્ટ્રિસિટી બોર્ડમાં જોબ કરતો, કોઈ પ્રિન્સિપલ તરીકે જોબ કરતો, કોઈ ભેડ ફાર્મમાં, કૃષિ ઉદ્યોગ ફાર્મમાં જોબ કરતા. અને જ્યારે અમારે કંઈ ફરવા જવાનું હોય ત્યારે એ એમ કહેતા કે મારા પપ્પાને છે ને રજા મળતી નથી. એન્ડ ધેટ મોમેન્ટ આ 15 વર્ષના છોકરાએ નક્કી કરેલો કે હું એવો જગ્યા છે ને મારું કરિયર કરીશ જ્યાં મારે છે ને મારી મરજીથી હું આવી શકું અને મારા મરજીથી જઈ શકું.